તેલ નાખેલું તને ખેલ થયો ચા કન આરી ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. સ્વાગત છે તમારો અમારા નવા ન્યૂ વ્લોગમાં. ફાઇનલી સવારમાં કામ પતાવીને તૈયાર થઈને હવે આપણે લાગી જઈએ છીએ ખાવા બનાવવા. જો કેમ કે આ મેડમને સ્કૂલ જવાનું હતું તો ફાઇનલી ખાવા બની જ ગયું છે અને જોઈ લો તો ફાઇનલી ખાઈ લીધું અને ખાઈને હવે કરવાનું છે બધું કામ. તો કામ કરીને ફરી મળીએ. જો બધું પડ્યું જ છે હજુ તો કન્ટિન્યુ અમારી ચેનલમાં બન્યા રહીએ. તો ગાઈસ કામ બામ પતાવીને હવે આપણે આવી ગયા છીએ બોરડીયામાં. આ છે અમારી બોરડીયું અને આ હે तो गाइस हम आ चुके हैं वराणा मैडम जी के पास. आज मैडम जी पहला व्लॉग बना था तो मुझे हुआ तो क्यों बना तो बोड़ी है मैडम जी ने बोर आजू नहीं आया आया है क्या आया है जो चौक चौक आया आना है कोर आया है बताओ छोड़ दिया मन तो चाहे दिखा दो आ रहे हैं कोर है आना है एम तो आ रहा जो आ रही हाँ ये नहीं आ रहा जो आई किया आ रहे ना बोरा आया हूँ हाय हैप्पी बात तो जो गाइस आ है बोरा आया है पण बोरा जो तो काचा हवा आवड़ा है छेंका देखो पाकी जा है એટલે જીસી ને पे મેડમ એક से બોરા ઓહ તમને 2 લાખ નું તો જીસી ની પ્રોફિટ કરે ખાલી આ બોડીએ में હાલો થોડી નાખી દેવાનું તો શું કરવાનું બગાડ જ કરતા આવડે બીજું કઈ આવડતું જ નહીં ના બીજું ક્યાં છે તો પછી ઓલો આપણો વિડિયો જોયો તો નવો આઈફોન લીધા પછી બકવાસ ગમતો જ નતો મન તો એ ના જીસી જો ફાઇનલી સારો ને આ શું કહેવાનું સારીઓમાં મૂકે છે ઘરે લઈ જવાનું છે જો શું હતું આર્યું હાડું તો જો બોડીઓ વચ્ચે આટલી બધી છે કંઈક જીસીએમની બોડીઓ જો આ હે જીસીએમની બોડીઓ અને જીસી ચાર ઉપાડીને આવે કેવું લાગે જીસી હે આવો શું વ્લોગ બનાવો હો તો કેવો બ્લોગ બનાવવાનો હોય હું ના આવે ના હોય તો કોણ આવવું પડે આ હે જો જીસીએમની બોરડીઓ હે મેળા વખતે આમાં બહુ જ બોર આવે ગઈશ જીસી પડી જાય છે ઘરે હવે આ જો એમની કાર પડી છે આ હે એમનું ઘર જીસીએમનું આન શું કહે જીસી કેળ એટલે આને કેળ આવે નાની હે તમારી જીવડી ના મૂકે ના આવે આ જો કેળ હે કેળ આજુ નહીં આવતા હોય કેળ આપણે અમારે એક હતી ઘરે થોડી મોટી એમ તો 1-2 વખત કેળ આવ્યા હતા જીસી અમારે કેળી હતી ને એટલે કેળ હતી ને અમારે 1-2 વખત કેળ આવ્યા અમારે કેળ આવશે કેળા કહેવાય કેળા જ હા અમારે 2 વખત કેળા આવ્યા હતા એક વખત તો રમેલમાં વાપર્યા હતા અને એક વખત હું તો મેં જોયા નહીં કે ચોકણ કેળી હતી એટલે એ આ પેલા આપણે કણજી હતી ને ત્યાં હતી મોટી કે કણજી કહું પેલો ઓજરો અહીંયા ત્યાં પેલા ગળવાનું કણજી હતી બહુ મોટી આ કેળ હતી તે 2 વખત કેળ આવ્યા પણ કાઢ નાખી રે કે બસ ના તાર ખાવા ના રાખી તને બહુ ભાવે તો એવું તાર ફોન ચાર્જિંગ મૂકવું ચાર નો વળી તારો ફોન થઈ ગયો ના ભાઈ તારો ફોન થઈ ગયો હા જો જીસીએમ નું શું કહેવાય પીસી ચાલુ ગયા કેમ બગડી ગયું
અહીંથી ક્યાંયથી થાય બંધ થઈ ગયું જુઓ મજા આવી डेल कंपनी का है फील भैया ना हो तेल नाखेલું તને ખીલ થયો ચાકન આરી જીસીન ચૌદું પાડ્યું મગજ જ નહીં હારું આ ફોન આપણે જો ભાગે આ ફોન આપણે જો જીસી નાખ્યો છે 15+ 256 GB જીસી આમાં વ્લોગ બનાવશે હવે ડેઈલી નાચો મારે આ પણ ડેઈલી બને છે ને તું વ્લોગ હવે હા તો ગાઈસ જોવાનું ભૂલતા નહીં જીસી હવે એના ઘરના વ્લોગ નાખશે ડેઈલી નહીં હા મારે જ કરના નાખીશ ના અહીંયા આવીશ તો નહીં નાખું ના કેમ નાખે આપણે જો ફાઇનલી વરણ આવ્યા હતા અને શેતરની ઘરે આવી ગયા છે ને જીસી જો શું હે જીસી ફૂલ લેવાનું શાક શું હોય એવું ના કહેવાય બધું કઈ તાર પપ્પા બ્લોગ જોવે ખબર હે હા ચલો ગાઈસ ચા પીના હો તો આ ભર્યો ને ચા પીતે હે સમતા નહીં પીવાનું હા તો માર નહીં પીવાનું ગરમ પીવું ફટાફટ ચોખ્ખી વાત આરામ પીવું નહીં પછી લઈ જાઉં હા પીવા હાલો ના મારે નહીં એટલો પીવો હું નહીં ચાલ મને શ્વાસ ચડે ખોટો પીવો જ નહીં તો હાલો હું વધારે લઉં ચોખ્ખી વાત 50-50 કર હજુ રેડ હા હે આટલો તો મારે પીવો જ નહીં મારે પીવો જ નહીં ચોખ્ખી વાત મારે પીવો જ નહીં ચોખ્ખી વાત આ હે ફટાફટ તો ચલો ગાઈસ હવે ચા પી લઈએ અને પછી આપણે જવાનું હોય ઘરે આપણે સ્પેશિયલ જોવા માટે આવ્યા હતા મેડમ જે આજે નવો ફોન છે તો પહેલો વ્લોગ બનાવતા હતા તો જોવા માટે આવ્યા હતા કેવો વ્લોગ બનાવે પણ સારો બનાવ્યો લાગે છે તો હવે ચા પી અને આપણે જવાનું હોય ઘરે તો ચલો હવે ચા પી લઈએ હાલો તમારે પીવો હોય તો ચા વિના મને ચેન પડે નહીં મન મારું મૂંઝાય રે ચા વિના મને ચેન પડે નહીં તો જો ગાઈસ આપણે હવે ચા પી લીધો ને આપણે જે આપણા ઘરે આવે ને આગળની જર્ની તમને જીસી દેખાડશે હા ક્યાં જવાનું તારે સ્વેટર હા સ્વેટર પહેર્યું ના એડી આવે આગળની જર્ની તમને જીસી દેખાડશે તો ચલો આપણે હવે જઈએ આપણા ઘરે આગળનો બ્લોગ તમે બનાવી દેજો ઓકે ડન ચલો ગાઈસ ચા નાસ્તો લઈ લીધો હે ને હવે જવાનું છે આપણે બીજા ખેતર કેમ કે અમ્મી પપ્પા પૂળા ઉભા કરે વરસાદમાં પલળી ગયા હતા એટલે ચાલો હવે જઈએ બીજા ખેતર ત્યાં જઈને મળીએ તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી જ ગયા છીએ અને મમ્મી ને પપ્પા આજે પૂળા ઉભા કરે જ છે જો બધા પૂળા ઉભા કર્યા હે પછી મળીએ ચા નાસ્તો આપીને હવે જઈ રહ્યા છે ઘર તરફ તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી જ ગયા છીએ જો ઘરે હવે શું થાય છે જોઈએ કોઈ લાગતું તો હે ને તો ગાઈસ આજના વ્લોગ માટે આટલું જ કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં જણાવજો જરૂર બાય બાય